ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. તો અત્યારે સવારના 6:10 થાય છે ને સમજો વરસાદ કેવો ચાલુ થઈ ગયો હે. છોકરાઓના સ્કૂલે જવાના ટાઈમે વરસાદ ચાલુ થઈ ગયો હે. તો આમાં કેમ છોકરાઓ જાય સ્કૂલમાં? હાલો બસ વેનમાં જતા હોય ને તો વાંધો ન આવે, પણ જે સ્કૂટર સાયકલ લઈને જતા હોય છોકરાને કેવું હેરાન થઈ જવાનું હોય. આમ તો આખી રાત ઝરમર ચાલુ જ હતો થોડો, પણ અત્યારે સવારમાં વધારે ચાલુ થઈ ગયો છે. તમે જોઈ શકો છો. આ જો સવાર પોરમાં વરસાદનું વાતાવરણ જોઈ શકો છો તમે. ચાલુ થઈ ગયો. આમાં છોકરાઓ કેવા હેરાન થાય હે. જય સ્વામિનારાયણ. તો વરસાદ હવે બંધ થઈ ગયો છે અને આ બે જણી સવાર પોરમાં ભજીયા બનાવે. આમ જો કોક ચા બનાવે, કોઈ ભજીયા બનાવે. તો આજે તો ભાભી ને કીર્તિબેન ને આપણને ભજીયા બનાવીને ખવડાવશે. એ પણ સવારની પોરમાં નાસ્તામાં ભજીયા. સવારની પોરમાં નાસ્તામાં અમારે અહીંયા ભજીયા બનવાનું ચાલુ છે ને વરસાદે વિરામ લઈ લીધો છે. બતાવું હું તમને. પણ હવે અહીંયા વરસાદે વિરામ લીધો છે. અજવાળા જેવું થઈ ગયું એટલે વાંધો ન આવે. કપડાં સુકાઈ જાય ત્યાં સુધી વિરામ લઈએ તો ઘણું સારું કહેવાય. અને બાકી તો નાસ્તાવાળા તો બેસી ગયા છે, કારખાને જવાવાળા. અને રાજુ તો 1 મહિનાથી રજા ઉપર છે, ગામડે ગયા છે. તો ભાઈ એક જ છે જે એમની ટી-શર્ટ પહેરીને બેઠા છે અને મોબાઈલમાં કાંઈક ઘોઘા મારે છે. અને બે જણે આપણે હવારની પોરમાં ભજીયા ખવડાવશે તો આપણે ખાઈ લેવાય. એવું કાંઈ નહીં, કોઈક બનાવીને ખવડાવે તો અમે ખાઈ લઈએ. તો હાલો, તમારે જમવું હોય તો ભજીયા આવી જાઓ ને. બોલાવો હો ને. કેટલા બનાવ્યા છે? ઓહો વાહ મામી વાહ. બટેકાવાળા બનાવ્યા, મરચાવાળા બનાવ્યા. ને ભજીયા, આટલા ભજીયામાં 1 2 3 5 જણા ખાય.